એ લોકોને કેન્સરની બીમારી હોય ને એ લોકોએ ભીમસેન કપૂર લાવવાનું અને ગંગાજળ ગુલાબજળ લાવવાનું, સાથે સાથે ચંદન તિલક લાવવાનું અને અષ્ટગંધા પાવડર લાવવાનો. હા, એટલી વસ્તુ લાવવાની અને નિમક સાથે લાવવાનું. મોટું નિમક આખું હોય તો હાલે. અને દવામાં પાવડર અષ્ટગંધા પાવડર લાવવાનો. અને તે લોકોએ હરખવાના પાન લાવવાના, તુલસીના પાન લાવવાના, લીમડાના પાન લાવવાના, મીઠા લીમડાના પાન લાવવાના, કડવા લીમડાના પાન લાવવાના, તુલસીના 10 પાન. અને તે લોકોએ જાસૂદના પાન લાવવાના, સીતાફળીના લાવવાના, તે લોકોએ બીલીપત્રના પાન લાવવાના, પારિજાતના લાવવાના, બારમસીના પાન લાવવાના, આપણે લાંબુ લાવવાનું, પાત્રાના પાન લાવવાના, મૂળાના પાન લાવવાના, પીપળાના પાન લાવવાના અને નગોડના પાન લાવવાના અને પાણાફાડ લાવવાની. તે લોકોએ આટલી વસ્તુ તે લોકોએ લાવવાની રહે. અને સાથે સાથે વડલાના પાન, આવા રીતના આંબાના પાન, પછી જાંબુડાના પાન, બરાબર, અને મીઠા લીમડાના પાન આ પણ લાવવાના રહેશે. આટલી વસ્તુ લાવવાના રહે. અને આ બધા પાન લાવે તે બને ત્યાં સુધી કૂણા પાન હોવા જોઈએ. દિયાથમાં પહેલાં લઈ લેવાના. ગમે એને કેન્સર થયું હોય, 1 મહિનો દવા લે એટલે એનું કેન્સર એના શરીરમાંથી નષ્ટ તો થઈ જાય, પણ એને ફરી પાછું વળાક મારીને આવે નહીં. હું ગેરંટી નથી દેતી, પણ ગેરંટી મારી શિવશક્તિ દે કે મને ખબર છે કે લોકોને સારું થઈ જાય છે, બરાબર. તો તમે જેવી પરેજી રાખો, પરેજી બધું ખાવાની છૂટી તમને, પણ દવા ટાઈમ ટુ ટાઈમ લેવાની. દિયાથમાં પહેલાં પાન બધા આવી જવા જોઈએ. અને દિયાથમાં પહેલાં એનો રસ બનાવી અને અહીંયા મંત્ર બોલાય જાય એ તમારે ઘરે પછી રોજ રોજ બનાવવાનો. અને રોજ રોજ તે રસ બનાવી તે તમે રસ બનાવીને પી શકો આવી રીતના. પણ તમારે પહેલાં એ મંત્ર બોલાવવા આવવું પડે. એ જ પાનમાં ફરી બીજા પાન નાખી અને પાછું તમારે એ દવા બનાવી નાખવાની. હું અહીંયા શીખવાડી દઉં એવી રીતનું તમારે બનાવવાનું. અને પાણાફાડ ખાસ કહેવાનો તાત્પર્ય એ છે કે જેને કેન્સરની તકલીફ છે ને તે લોકો જે પીડાય છે ને તે જીવજંતુ છે ને એના આખા શરીરમાં ફેલાઈ જાય છે. તો એના આખા શરીરમાં જે ફેલાઈ જાય ને તો એને મૂળમાંથી જો બાળવું હોય ને તો 5 દીની દવા કામ ન લાગે. તમને 3 દીમાં ફેર પડે એ ફાઇલન ગેરંટી, કેમ કે મને વરદાન છે. કોઈ પણ દર્દ હોય 3 દિવસમાં તમને ફેર પડી જ જાય. બધા લોકોના ફોન આવે, માસી અમને સારું થઈ ગયું, 80% રિઝલ્ટ છે. એવી રીતનું કે આખા શરીર હળી ગયા હોય ને, તમારા માથેનું શરીરની સાંભળી બગડી ગઈ હોય ને તોય તમારે એક પાણાફાડ લેતાવાની. જેનું શરીરનું સાંભળી બગડી ગઈ હોય ને એને પાણાફાડ લેતાવાની ને એલોવેરા લેતાવાનું અને કડવો લીમડો લાવવાનો. મારા વિડીયો નાખેલા જ છે, કેમ કે આમાં રિઝલ્ટ છે એટલે મને વિશ્વાસ છે કે બધા લોકોને સારું થઈ જશે, બરાબર. જે મને સપના આવતા હતા ને, સપના આવીને જે કહેતા હતા ને બધા દરદના, જે ઝાડના બધીના પાન બતાવે, પણ જે મને સપના આવીને કહેતા હતા ને ત્યારે મને વિશ્વાસ નહોતો. પણ હવે બધા લોકોને સારું થઈ જાય છે. એક વખત તું આગળ પગલું ભર. માં ભગવતી શિવશક્તિએ કીધી એક વખત તું શરૂઆત કર. સારું કરવાવાળી હું બેઠી. વીર ભક્ત હનુમાન દાદા કે ચિરંજીવી છે, જે મારી એમ લાગે કે જાણે મારું 24 કલાક એ રખોપું કરે છે એમ. મારી જાણે કે મારા ઘરની આસપાસ ફરતા હોય, મારા ઘરમાં મારી ધ્યાન ચોકી બેરો કરતા હોય ને ધ્યાન રાખતા હોય. એવી રીતના અનેક દવાઓ બતાવી છે, પણ અનેક દવાઓ મને મોઢે યાદ રહી ગઈ. મને એક શબ્દ યાદ ન રહેતો, પણ એ બધું કોણ કરે? શક્તિ કરે. શક્તિ સિવાય કશું જ નથી. તો જે લોકોને કેન્સર છે તે લોકોએ ખાસ એટલી વસ્તુ લાવવાની. આ એટલી વસ્તુ જ્યારે લાવશે ને ત્યારે એને ઓટોમેટિક એના શરીરની અંદરથી બધું જીવાતને બીવાતને બધું બળવા મળશે અને સારું થઈ જાય છે. અમારા કૂતરા શનિને પણ જો આવા જીવાત થઈ ગઈ એને કે જીવાત થાય એટલે કેન્સર જ ગણાય. જીવાત થઈ જાય ને ગાંઠો થાય, પાક થાય, એમાંથી એનું આખું શરીર હળવા મળે ને જીવાત એને લોહીને કોરી ખાય માંસને, એટલે સમજી લેવાનું કે એ કેન્સર જ ગણાય. પણ એ અમારા શનિને પણ અમે સારું કરી દીધું. એ મારી મા ભગવતીએ કર્યું. તો તમારે જે લોકો કેન્સરના દર્દીઓ છે તે લોકોએ લાવવાનું, પણ દિયાથમાં પહેલાં બધી વસ્તુ ભેગી કરી દેવાની. દિયાથમાં ન જોઈએ. આ જેટલી વસ્તુ કીધી છે ને, ઝાડના પાન જ નહીં, ટોટલી વસ્તુ નિમક બીમક બધું તમારે દિયાથમાં પહેલાં ભેગું કરી લેવાનું, એટલે તમને સારું થઈ જાય.